આજે તો સવારમાં સુખનો સૂરજ ઉગ્યો ને ઓનલાઈન 2.5 લાખ રૂપિયાના સ્પ્રે મંગાવી લીધા. તમારા ભાભી આટું શાંતિના સડા જોડાઈ લીધા. લે તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગ અને સ્વાગત છે તમારું આવા નવા મારા મોર મિની વ્લોગ. આજ તો સવારમાં ઉઠતા મને એમ થયું કે હું છું કપડાની દુકાનમાં હું તો શું, કારણ કે વરસાદ બીજું કઈ નહીં. પણ પછી તો મોગા ધોયા વગરનો બહાર આવીને માહોલ જોયો તો હતો કાંઈ ઘટે નહીં એવો. પણ હજી તો મોઢું નથી વિસરું, જાતો સીધી દીધું કામ. પછી શું ગાડી કાઢી નીકળી ગયો સીધો ગામ તરફ જવા માટે. અને ફટાફટ આવી ગયો મેડિકલ અને લઈ લીધું ડેટોલ, કારણ કે ડેટોલ થી મોઢું ધોવાથી છોકરા ધોળા થઈ જશે એવી વાત સાંભળી છે મેં. હાય ઉગરીના પેટની તો હાવ આવી થઈ ગઈ છો. એલા ભાઈ આને કોક ધમારો બાકી ભેગું નહીં થાય એનું માંગુય નહીં આવે ક્યાંય. 2-2.5 કલાક વિચાર્યા પછી વિચાર આવ્યો કે હવે ઘડીક બની જવી મજૂર અને કરી નાખવી આપણું કામ પૂરું. કારણ કે આપણી 2 પગ વાળી ફોર્ચ્યુનર ને બનાવવાની છે નવી. લ્યો ફૂટા કાકા વગાડો ઘડીક. ઓ મારો દીકરો જો કેવો મસ્ત લાગે છે. પણ તારું તો મેં કરી નાખ્યું, પણ હવે મારું તો કરવું પડશે ને. પછી મિત્રો તમને તો ખબર જ છે. હા રેડી ને, કાઈ ઘટે નહીં ઓ બાકી. हे भगवान तेरी लीला अपरंपार है. પછી તો શું મિત્રો ગાડીની સાવી દીધી ને મારો સ્લેબ ને નીકળી ગયો સીધો ગામ તરફ જવા માટે. અને પછી સીધો આવી ગયો કૃષ્ણ ઇમિટેશન કટલેરીમાં. અને ભરતભાઈ ને લાંબો હાથ કરીને મળીને કહી દીધું, એલા ભાઈ બાયું મારા વિડીયો બહુ જોવા મળ્યું છે, એટલે એવી વસ્તુ દેખાડો કે એના ઘરવાળાની અણી કાઢી નાખવી જોઈએ. પણ પછી તો મને ભાઈ એવા સડા દેખાડ્યા ને કે મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. કારણ કે એક જોવો ને એક મેકો તો મારી બેનું એક વખત તો પધારજો. મારા ભાઈ ને લઈને પાછળ મારું નામ નો દેતા. કારણ કે મારા લીધે કોકના ઘરમાં દિવાળી નથી હોળી હળગી પાછું મને નો ગમે. અને હા તમે ઘર બેઠા સડા પણ મંગાવી શકો છો. એડ્રેસ ખાસ નોંધી લેજો, કૃષ્ણા ઇમિટેશન કટલેરી લીલિયા મોટા. બાકી તો આજનો વ્લોગ આયા સુધી. બાય બાય ને જય માતાજી.